કૃષ્ણની જો કૃપા થાય, રામ કૃપા બિન સુલભ ન સોઈ, રામની જો કૃપા થાય ને તો તમે ભજન કરી શકો, તો હરિનામ સંકીર્તન કરી શકો, એનું નામ લઈ શકો. બાકી એની કૃપા વગર બધું કઠિન છે. આ 7 દિવસનો આપણને અવસર મળ્યો છે. આ માનવ દેહ પરમાત્માએ આપ્યો છે. આપણું આયુષ્ય કેટલું છે એ આપણને ખબર હોતી, એ તો પરમાત્માને ખબર હોય. એટલા માટે સત્યમ પરમ ધીમહિ, એ જ સત્ય સ્વરૂપ પરમાત્માનું ભજન કરી લ્યો, એમનું નામ લઈ લ્યો. કારણ કે એનું નામ લેવામાં કલ્યાણ છે, એમાં ફાયદો છે, એમાં ક્યારેય નુકસાની નથી. એટલા માટે એમનું મહત્વ છે. આ પરમાત્માના સત્ય સ્વરૂપને વંદન કર્યા છે. ત્યારબાદ આવો આગળના શ્લોકની કથાને આપણે શ્રવણ કરીએ. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય શોનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નામના પવિત્ર જંગલની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થયા અને 1000 વર્ષ સુધી ચાલે ને આવો સુંદર મજાનો યજ્ઞ કર્યો. જ્ઞાન સત્રનો યજ્ઞ થયો છે. એ સત્રની અંદર સૂતજી છે એમનું પૂજન કરવામાં આવ્યું. શૌનકાદી ઋષિમુનિઓએ એમની પૂજા કરી અને એમને પ્રાર્થના કરી કે હે સૂતજી, તમે અમારા કર્ણ પવિત્ર થાય, અમારો દેહ પવિત્ર થાય, અમારું મૃત્યુ છે એ મંગલ બને એવી સરસ મજાની જ્ઞાન સત્રની કથા અમને સંભળાવો. અને ભાગવત કથાનો આરંભ નૈમિષારણ્ય નામના પવિત્ર જંગલની અંદર થાય છે. 88,000 ઋષિમુનિઓ એ સત્રનો આરંભ કરે છે. આપણા ઋષિમુનિઓ કેટલા છે? 88,000. એમાંથી એ 88,000 ઋષિઓમાંથી 7 ઋષિ છે ને આપણા મુખ્ય છે, 7 ઋષિઓ છે. અને એ 7 ઋષિમાંના આપણે સંતાનો છીએ. મને યાદ આવી જશે ને એટલે શાસ્ત્રનું પ્રમાણ લઈ અને આપણે કયા ઋષિઓના આપણા છીએ ને પુત્ર, એના વંશજો છીએ, એમની કથા કહીશ તમને. 7 ઋષિઓ છે. અમારી આગલી કથા હતી ને ઉમરાળા ગામમાં હમણાં જ, ત્યારે એ વાળા પરિવારમાં હતી. અને એ કથામાં વાળા પરિવાર એટલે કે વાળા વંશજોની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે ને એ ઋષિમુનિઓ સુધીની જે આખી જેને વંશની ઉત્પત્તિની કથા છે, જે વાળા પરિવાર છે, એમનું સંશોધન કરી અને ઠેઠ ભગવાન આદિ નારાયણ સુધીથી અત્યારના જે વાળા પરિવાર છે ને ત્યાં સુધીની ઉત્પત્તિ એ શાસ્ત્રનું પ્રમાણ છે. એ
હું સમજાવી કોઈ પણ એક દિવસમાં આપણે આ ચરિત્ર સંભળાવી દઈશ કે વાળા પરિવારની ઉત્પત્તિ વાળા શું કામે થયા છે. તો એમ અહીંયા 88,000 ઋષિમુનિઓ છે, એમાંથી આપણા 7 ઋષિઓ છે. એમાંથી 7 ઋષિમાના આપણા સંતાનો છે. કોઈ કશ્યપ ઋષિના સંતાનો છે, ભૃગુ ઋષિના છે, એમ અલગ અલગ બધા 7 ઋષિઓ છે, એના વંશજો છે. આ કથાનો પ્રારંભ થયો ને એટલે ઋષિમુનિઓએ સૂતજીને 6 પ્રશ્ન કર્યા છે. અને એ પ્રશ્ન 6 પ્રશ્નની અંદર આખા ભાગવતની ઉત્પત્તિ છે. પહેલો પ્રશ્ન છે કે હે સૂતજી, સર્વ પ્રાણી માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એ કહો. બીજો પ્રશ્ન, શાસ્ત્ર અનેક પ્રકારના છે પણ મનુષ્ય પાસે અત્યારે બધા કદાચ શાસ્ત્ર સાંભળવાનો સમય નથી. દરેક જીવની પાસે એટલો બધો સમય નથી. એટલા માટે કયું શાસ્ત્ર એવું છે કે જે સર્વ શાસ્ત્રનો સાર જેમાં સમાયેલો હોય અને એક શાસ્ત્ર સાંભળે અને એને બધાય શાસ્ત્રની ફળની પ્રાપ્તિ થાય, એવો કયો ગ્રંથ છે, કયું શાસ્ત્ર છે, એનો સાર મને કહો. આપણે આ કથા સાંભળીએ છીએ ને માત્ર સાર સાંભળીએ છો. સંપૂર્ણ ભાગવત સાંભળવા માટે બહુ જાજો સમય જોઈએ. એ તો અમારા ભૂદેવો 18,000 શ્લોકનું અહીંયા પારાયણ કરે છે. બાકી આખી કથા 100 શ્લોક સહિત વ્યાસપીઠથી પૂરી ન થાય. આપણે તો એનો સાર સાંભળીએ છીએ, જે પરમાત્માની કૃપાથી આપણને મળે છે અને આપણે સમજી શકીએ એવી કથા આપણે સરળ ભાષામાં સાંભળીએ છીએ. એટલે એ સાર છે. એટલે સૂતજીને પ્રશ્ન કર્યો છે કે અમને કથાનો સાર સંભળાવો કે જેમાં સર્વશાસ્ત્ર સમાયેલું હોય. તો તમે આ ભાગવત કથા સાંભળો છો ને, આમાં બધા જ પુરાણોની બધા શાસ્ત્રોની કથા છે, વેદોની કથા છે, અન્ય પુરાણોની કથા છે. પછી ત્રીજો પ્રશ્ન, ભગવાન સદા સર્વદા સમર્થ છે છતાં તેને અવતાર શા માટે ધારણ કરવા પડે છે? ભગવાનના સંકલ્પ માત્રથી સંસાર સૃષ્ટિ બની જતી હોય તથા દુષ્ટો શત્રુઓનો વિનાશ થઈ જતો હોય છતાં પરમાત્મા આ જગતમાં જન્મ શા માટે લેવો પડે છે? અહીંયા પ્રશ્ન કર્યો છે કે પરમાત્માને આ જગતની અંદર આવવાનું કારણ શું? શું કામ પરમાત્માને જન્મ લેવો પડે છે? ભગવાનનો જન્મ થાય, પ્રાગટ્ય થાય અને ઉત્પત્તિ થાય, બધું જ અલગ છે. લગભગ પરમાત્માના પ્રાગટ્ય થયા છે. પ્રાગટ્ય એટલે સ્વયં પ્રગટ થાય એને પ્રાગટ્ય કહેવામાં આવે, અને જન્મ થાય એની કથા પણ અલગ છે. તો શા માટે પરમાત્માને આ જગતમાં પ્રગટ થવું પડે છે? જન્મ શું કામ લેવો પડે છે એ કહો. પછી કહે છે ભગવાને આ પૃથ્વીમાં કેટલા અવતાર લીધા અને કેવા કેવા સ્વરૂપે અવતાર લીધા છે એની કથા મને કહો. અને પાંચમો પ્રશ્ન છે કે દરેક જીવનું લક્ષ્ય શું હોવું જોઈએ એની કથા કહો. અને છેલ્લો પ્રશ્ન કયો છે? ભગવાન ધર્મની સ્થાપના માટે આવે છે અને તેની લીલા કાર્ય સંપૂર્ણ કરી પછી ધર્મ એ કોના શરણે જાય છે? ધર્મ કહ શરણમ ગતા. આ બધું કાર્ય થઈ જાય પછી ધર્મ છે એ કોના શરણે જાય છે? મને એની સુંદર મજાની કથા સંભળાવો. અને આ 6 પ્રશ્ન છે, એ 6 પ્રશ્નની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અહીંયા પ્રારંભ થયો છે. આ 6 પ્રશ્ન કર્યા ને એમાં ભાગવત કથાનું
પ્રાગટ્ય થઈ. 6 પ્રશ્ન એનો ઉત્તર એટલે ભાગવત કથા. આ 6 વસ્તુ કોઈ પણ જીવ સમજી જાય ને એટલે એનું જીવન ધન્ય થઈ જાય. આ જે પ્રશ્ન કર્યા છે ને એ પણ એમાંથી એક પ્રશ્ન બધા લાગુ પડે કે જીવનનું લક્ષ્ય કંઈક હોવું જોઈએ. આપણું લક્ષ્ય વગર જીવન જીવી શકાતું નથી. તમારી ધારણા જોઈએ અને એ ધારણા બીજું કોઈ નહીં, સ્વયં પરમાત્મા છે. એની ધારણા કરવી જોઈએ તમારે. પછી એ ધારણા તમારા સદગુરુદેવ ઉપર હોય તો પણ ભલે, કોઈ અન્ય દેવી દેવતાઓ ઉપર હોય તોય ભલે, પણ તમારું લક્ષ્ય એક હોવું જોઈએ, તમારી ધારણા હોવી જોઈએ. તો ધારયમ ઇતિ ધર્મ, ધર્મને ધારણ કરવો જોઈએ. તમે ધર્મના ને ધારણ કરો એટલે એની અંદર બધી વસ્તુ સમાયેલી છે. તમે ધર્મની રક્ષા કરો ને, ધર્મો રક્ષતી રક્ષિતઃ. તમે ધર્મની રક્ષા કરો એટલે ધર્મ તમારી રક્ષા કરશે. એટલા માટે એક લક્ષ્ય જીવનનું હોવું જોઈએ. સદગુરુ પણ, ગુરુ પણ એક હોવા જોઈએ, તમારા સાધ્ય દેવ પણ એક હોવા જોઈએ, તમારું આસન પણ એક હોવું જોઈએ, તમારું સ્થાન પણ એક હોવું જોઈએ, તમારું મન પણ એક હોવું જોઈએ, તમારી ભક્તિ પણ એક હોવી જોઈએ, તમારું આસ્થાનું કેન્દ્ર પણ એક હોવું જોઈએ. એટલે કે એક લક્ષ્ય હોવું જોઈએ તમારું. તો એ લક્ષ્યની વાત બતાવી છે. પછી મનુષ્યની માટે નિષ્કામ અને શ્રેષ્ઠ ભક્તિ છે. અને એ ભક્તિ છે ને એ કેવી સ્વાર્થ વગરની ભક્તિ હોવી જોઈએ. સ્વાર્થ વગરની ભક્તિ કોણે કરી છે? આપણા અન્ય સાહિત્યોને આપણે જ્યારે વિખીએ ને ત્યારે આપણને ખબર પડે. ગંગા સતીને તમે યાદ કરો, કેવી ભક્તિ કરી છે. એકદમ નિર્મળ થઈ અને ભક્તિ કરી છે. એકદમ શાંત સ્વભાવથી કોઈ સ્વાર્થ વગરની ભક્તિ કરી છે. એનું લક્ષ્ય શું હતું? કે પરમાત્માને પામવાનું, એના દર્શન કરવાનું, એનું મૃત્યુને સુધારવાનું, એવું એનું લક્ષ્ય હતું. ગંગા સતી અને પાનભાઈ બંને સાસુઓ હતા, પણ ઘરનું કામ કરતા જાય, કોઈ દિવસ માથાકૂટ ન થાય. ઘરનું કામ કરતા જાય અને ભજનની ભાષાની અંદર એ વાત કરે. એને કઈ વાત કરવી હોય તો એકાબીજા ભજનની ભાષાની અંદર વાત કરે. 450 ભજન છે. અને એમાંથી આપણને જે લાગુ પડે છે, આપણા સંતોએ ગંગા સતીએ જે ગાયું છે ને એ જ આપણા સંતોએ શ્લોકમાં લખેલું છે. ભક્તિ કેમ કરવી જોઈએ? ભક્તિ રે કરવી જણે રાત થઈ રે મૂરે મેલવું અંતરનું અભિમાન. Da da da
પણ એ કહે છે એ ભક્તિ કેવી હોવી જોઈએ કે નિર્મળ થઈ અને ભક્તિ કરવી જોઈએ. પાખંડ વાળી ભક્તિ ન હોવી જોઈએ, એનો દેખાવ ન હોય. તમે તમારા ઈષ્ટદેવની જપ કરો છો, એનું ધ્યાન કરો છો, તો એને દેખાડવાની જરૂર નથી. એકને દેખાડો જે તમારું લક્ષ્ય છે ને, એને પરમાત્માને એને બતાવો તમે શું કરો છો. વ્યક્તિઓને અન્ય જગ્યાએ બતાવવાની જરૂર નથી. હૃદયમાં રામને રાખો ને એટલે રામ નજીક હોય, એને બોલાવો ન પડે, એ તમારી સાથે જ હોય છે. એટલે નિર્મળ થઈ અને ભક્તિ કરવી. સાથે શું કીધું? મેળવું અંતરનું અભિમાન. તમે અભિમાન અંતરનું મૂકી દો એટલે તમારું જીવન ધન્ય થઈ જાય. અભિમાન 12 પ્રકારના અભિમાન બતાવ્યા છે. દક્ષ પ્રજાપતિએ 12 પ્રકારના અભિમાન કર્યા હતા, તો એના મસ્તકનું છેદન થઈ ગયું. એટલે ક્યારેય અભિમાન નહીં. અને સદગુરુના શરણની અંદર શીશ નમાવીને ભક્તિ કરો. સજ્જન વ્યક્તિ પાસે જાઓ, એ સદગુરુને શીશ નમાવી અને તમે ભક્તિ કરો એટલે તમારી ભક્તિ છે ને સાર્થક થઈ જાય છે. આવી ભક્તિ કરવાનું કીધું છે. એટલા માટે આ મનુષ્ય જે દેહ છે ને એમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. પછી કોઈ પણ દેવની સદગુરુની ભક્તિ કરો. કોઈ પણ સદગુરુના સાનિધ્યની અંદર જઈ એના વચન ઉપર વિશ્વાસ રાખો, એના મંત્ર ઉપર વિશ્વાસ રાખો, દેવની ભક્તિ ઉપર તમે વિશ્વાસ રાખો, મંત્ર ઉપર, નામ ઉપર તમે ભરોસો રાખો, એટલે સ્વયં દેવતા છે તમારું કલ્યાણ કરવા માટે આવે છે. તો અહીંયા પુરાણોની ઉત્પત્તિ થઈ, 4 વેદોની ઉત્પત્તિ થઈ, અન્ય પુરાણોની ઉત્પત્તિ થઈ છે. પછી 24 અવતારોની કથા છે. તો પરમાત્માના ક્યાં 24 અવતારો થયા છે? સ એવ પ્રથમં દેવમ કૌમારમ સર્ગમાસ્થિત ચચાર દુશ્ચરમ બ્રહ્મા બ્રહ્મચર્ય ખંડિતમ દ્વિતીયં તુ ભવાયસ્ય રસાદલગતાં મહીમ ઉદ્ધરીષ્યં પદત્ત યજ્ઞેશઃ સોકરં વપુ. આવા પરમાત્માના અનેક અવતારો થયા છે. એમાંથી મુખ્ય અવતારો કેટલા છે? સૂતજીએ કહ્યું છે ભાગવતજીના એ જ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયના 6ઠા શ્લોક થી 24 અવતારની કથા આવે છે.
24 પરમાત્માના મુખ્ય અવતારો છે, જેના નામ સાંભળીએ તો પણ આપણા પાપનો નાશ થઈ જાય છે. તો સનક, સનંદન, સનાતન અને સનત કુમારોનો પહેલો અવતાર પરમાત્માએ ગણ્યો છે. એ બ્રાહ્મણો સ્વરૂપે પ્રગટ થયા છે અને એમણે એ અવતારમાં શું કાર્ય કર્યું? તો બ્રહ્મચર્યનું પાલન કરતા આપણને શીખવ્યું છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે સતત બ્રહ્મમય રહેવું, એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. મનથી પવિત્ર રહેવું. બીજો અવતાર એ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી અને રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ સ્વરૂપે ભગવાનનો જન્મ થયો છે. વરાહ એટલે સુવર, આપણે સુવર કહીએ ને, એ સ્વરૂપે, વરાહ સ્વરૂપે ભગવાન આવ્યા છે. એ ભૂંડ સ્વરૂપે પરમાત્માનું પ્રાગટ્ય પણ થયું છે. એમની કથા પણ વિસ્તૃત છે, એ આગળ કહીશ. તો વરાહ સ્વરૂપે ભગવાન આવ્યા છે. તમે જોવો તો ખરા, પરમાત્માએ કેટલા અવતારો કેવી કેવી રીતે લીધા છે. આપણે વિચાર્યું ન હોય ન્યા પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. જંગલમાં રહેનારું એક પ્રાણી છે, જેને આપણે સુવર કહીએ છીએ, ત્યાં પરમાત્માએ અવતાર લીધો છે સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે. આ રસાતળમાં ગયેલી પૃથ્વીને ધારણ કરવા માટે પરમાત્માને ભૂંડ બનવું પડ્યું છે, વરાહ બનવું પડ્યું છે. કેવો કલ્યાણકારી આત્મા છે. ત્યારબાદ ત્રીજો અવતાર દેવર્ષિ નારદજી રૂપે થયો છે. એણે નારદ 5 રાત્રની કથા કહી છે. કર્મના બંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એના માટે એમનો અવતાર થયો છે નારદજીનો. પછી ધર્મની પત્નીના મૂર્તિના ગર્ભથી નરનારાયણ સ્વરૂપે ચોથો અવતાર થયો. આ અવતારની અંદર ઋષિ બની અને ઇન્દ્રિયોને સર્વથા સંયમની કેમ રાખવો, તપસ્યા કેવી રીતે કરવી, ઇન્દ્રિયો પર સંયમ કેમ રાખવો, એવી રીતે પરમાત્મા નરનારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. પાંચમો અવતાર કપિલ રૂપમાં થયો છે, જે આપણે આજે 6 વાગે ભગવાન કપિલનું પ્રાગટ્ય થવાનું છે. કપિલ ભગવાન દેવહૂતિને ત્યાં આવી અને કરદમ ઋષિના પુત્ર બની અને એની માતાને સત્સંગ આપ્યો છે, સાંખ્યનું જ્ઞાન કરાવ્યું છે. એવા પુત્ર સ્વરૂપે ભગવાન આવ્યા છે. પછી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કરાવ્યું કપિલ ભગવાને. એનાથી આગળ અનસુયાને ત્યાં અત્રિના પુત્ર બની અને ભગવાન દત્ત મહારાજ એનું પ્રાગટ્ય થયું છે. ગિરનારી દત્ત ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એની કથા છે. ત્યારબાદ 7મો અવતાર રુચિ પ્રજાપતિની ત્યાં આકુતિ નામની પત્નીથી યજ્ઞ સ્વરૂપે પરમાત્માએ અવતાર લીધો છે અને સ્વયંભવ મનુનું મન્વંતરનું રક્ષણ કર્યું છે. ત્યાર પછી ના અવતારની અંદર વૃષભદેવ પ્રગટ થયા છે. નાભી રાજાના પત્નીને ત્યાં, મેરુદેવીને ત્યાં વૃષભ સ્વરૂપે ભગવાનનો અવતાર થયો છે. એના પછીનો અવતાર પરમહંસોનો થયો છે. ત્યાર પછી રાજા પૃથુ સ્વરૂપે ભગવાને અવતાર લીધો છે અને આ પૃથ્વીનું દોહન કર્યું છે. અને એ પૃથ્વીમાંથી ધનધાન્ય કેવી રીતે પાકે, આ સૃષ્ટિનો વ્યવહારિક કાર્ય કેવી રીતે ચાલે, એનું દોહન કર્યું છે. એની કથા પણ છે. એક સમયે આ પૃથ્વીની આથી કઈ ધનધાન્ય પાકતું નહોતું, પણ એ પૃથુ રાજા એટલે ભગવાન સ્વયં વિષ્ણુએ પૃથુનો અવતાર લઈને દોહન કર્યું અને આ પૃથ્વીની પ્રથમ ખેતી કોણે કરી? પૃથુ મહારાજે કરી છે. આ પ્રથમ હળ છે એ પૃથુ મહારાજે કર્યું છે, હકાયું છે. પછી એનાથી આગળ એના અવતારની અંદર ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે ભગવાન
મત્સ્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. 10મો અવતાર ભગવાનનો મત્સ્ય સ્વરૂપે છે. ત્યારબાદ 11મો અવતાર એ કચ્છપ એટલે કે કુર્મ એટલે કે કાચબાના સ્વરૂપમાં પરમાત્માએ થયો. સમુદ્ર મંથન જ્યારે થયું, આ પૃથ્વીની જ્યારે સ્થિર રાખવામાં આવી, ત્યાર પછી પરમાત્મા સ્વયં કાલે જેમનો જન્મ પ્રાગટ્ય દિવસ હતો ને રામનવમી, એવા ભગવાન સૂર્યવંશી શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. રામ અને પરમાત્મા રામે રામનવમીના પરમ અભિજીત મુહૂર્તની અંદર એનું પ્રાગટ્ય થયું. આપણે બરોબર કાલે અભિજીત મુહૂર્ત શરૂ થયું અને અહીંયા પોતીજી પધરાવ્યા. એવા રામનો અવતાર થયો છે. રાવણની સાથે યુદ્ધ કરી એને પણ ગતિ આપી છે. વીરતા પૂર્વક પોતાની પૂર્ણ લીલા કરી છે. મર્યાદાનું પાલન કેમ કરવું એ રામ અવતારની કથામાં છે. પછી 19મો અને 20મો અવતારની અંદર યદુવંશની અંદર ભગવાન બલરામ સ્વરૂપે શેષા અવતાર સ્વરૂપે બલદેવજી થયા અને ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. ત્યાર પછી આ કળિયુગની અંદર મગધ પ્રદેશની અંદર એટલે કે બિહારમાં દેવતાઓના દ્વેષી અને દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્ર ભગવાન બુદ્ધાવતાર સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાનનો એક અવતાર બુદ્ધાવતાર પણ થયો છે. ત્યારબાદ હવે જે અવતાર થવાનો છે એનું ભાગવતજીમાં વર્ણન છે. અને એ અવતાર કયો છે? તથાસો યુગ સંધ્યાયા દસ્યુ પ્રાયેષુ રાજસુ જનિત વિષ્ણુ યશસો નામ્ના કલ્કીર જગતી પતિ. અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હવે ભગવાનનો જે અવતાર થવાનો છે ને એમની કથા કહું છું. જે કળિયુગના અંતે થશે, કલ્કી સ્વરૂપે પરમાત્માનું પ્રાગટ્ય થશે. કળિયુગનો અંત નજીક હશે અને એ સમયે રાજાઓ તેમજ આ પૃથ્વીની અંદર લૂંટારાઓ અનેકના કુકર્મ વધી જશે. આખી પૃથ્વી છે એ પાપમય બની જશે. ક્યાંય પણ સત્યતા નહીં હોય. એક રાઈનો દાણો ટકી શકે પડ્યો રે એટલું પણ સત નહીં રહી ને, ત્યારે પરમાત્મા કલ્કી સ્વરૂપે પ્રગટ થવાના છે અને જગતના રક્ષક બની અને વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી સ્વરૂપે પ્રગટ થશે. આવું પરમાત્માનું અવતાર થશે, જેને કલ્કી અવતાર કહેવામાં આવે છે. એનું પણ વર્ણન બતાવવામાં આવ્યું છે. પછી બીજો ભગવાનનો એક હરિ અવતાર થયો છે, એ બીજો કલા અવતાર છે, અંશા અવતાર છે. એ યુગે યુગે પરમાત્માના અલગ અલગ અવતારો બતાવ્યા છે. આમ કરી અને પરમાત્માના 24 અવતારો થયા છે. એટલે જ્યારે જ્યારે આ કળિયુગની અંદર આ દેશની અંદર જ્યારે જ્યારે ધર્મની જ્યારે હાનિ થશે ને, સાધુ સંતોને જ્યારે પીડા થશે, મંદિરોની અંદર જ્યારે પીડા થશે, ભારત વર્ષના દરેક જીવોને, પશુ પંખીઓ પ્રાણીઓ દરેક જીવાત્માને જ્યારે પીડા થશે ને, ત્યારે આ ભારત વર્ષની અંદર પરમાત્મા ફરીથી પાછા જન્મ લેવાના છે. અને અત્યાર સુધી પણ આપણા ભારત ભૂમિ જેવી છે કે જ્યાં કૃષ્ણનું, રામનું, અનેક દેવતાઓનું પ્રાગટ્ય થયું છે. આ 24 અવતારો છે એ ક્યાં થયા છે? તો કે ભારત ભૂમિમાં થયા છે. કોઈ દી તમે સાંભળ્યું કે અમેરિકામાં ભગવાનનું પ્રાગટ્ય થયું, લંડનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું? નહીં. ત્યાં એના પ્રતિષ્ઠા કરી મંદિર પધરાવો એ બરોબર વાત છે, પણ જન્મ લેવા માટે તો ભગવાન કૃષ્ણ અને રામને પણ ભારત વર્ષની વસુંધરા ઉપર આવવું પડે છે. એવી આપણી પવિત્ર ભારતની વસુંધરા છે. અને ઋષિમુનિ આપણી દેશની ભૂમિને કીધું છે કર્મભૂમિ કહેવામાં આવી છે. આ ભૂમિની ઉપર તમે સત્કર્મ કરજો એટલે 6 મહિનાની અંદર તમને રિઝલ્ટ મળશે. એટલા માટે ભગવાન ફરીથી આવવાના છે ને, આ ભારત ભૂમિમાં આવવાના છે.
ભલે કલ્કી સ્વરૂપે આવે અને પાપીઓનો સંહાર કરી નાખશે, સતયુગની ફરીથી સ્થાપના કરશે, તો પરમાત્મા પ્રગટ થવાના છે. જ્યારે જ્યારે આ ધર્મની હાનિ થાય ત્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિન ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે. અહીંયા તો ગીતાજીની અંદર સ્વયં કૃષ્ણ બોલ્યા છે કે જ્યારે જ્યારે આ જગતની અંદર, આ વિશ્વની અંદર હાનિ આવશે ને, પાપમય જગત બનશે, ત્યારે હું કલ્કી સ્વરૂપે પ્રગટ થઈ જઈશ. અને આની આ વાત તુલસીદાસજીએ રામચરિતમાનસની અંદર કીધી છે. જબ જબ હોયે ધર્મ કી હાનિ, जब जब होई धर्म की हानि, તુલસીદાસજી કહે છે કે જ્યારે જ્યારે આ જગતની અંદર હાનિ થશે ને, સાધુ સંતોને પીડા થશે, પશુઓને પીડા થશે, પક્ષીઓને પીડા થશે, ભારત વર્ષની વસુંધરાને પીડા થશે ને, ત્યારે એ પાપનો સંહાર કરવા માટે, અસુરોનો સંહાર કરવા માટે હું આવીશ, ધર્મના માટે પ્રગટ થઈશ. એટલા માટે ભાગવતજીમાં કીધું ને કે વિષ્ણુ યશોદ બ્રાહ્મણ હશે ને, ત્યાં હું સ્વયં કલ્કી બની અને પ્રગટ થઈશ. જબ જબ હોય ધર્મ કી હાનિ, असुर अधम अभिमानी, असुर बढ़ई असुर अधम अभिमानी, तब तब धरी प्रभु विविध शरीरा, तब तब हरि प्रभु विविध शरीरा, तब तब हरि प्रभु विविध शरीरा. ત્યારે પરમાત્મા કહે છે કદાચ મારે પ્રાણી બનવું પડે, પક્ષી બનવું પડે, જે કઈ બનવું પડે, પણ મારા ભક્ત ઉપર જ્યારે હાનિ આવશે ને ત્યારે હું પ્રગટ થઈશ. એટલા માટે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આ ભારત વર્ષની અંદર હું પ્રગટ થઈ જઈશ અને મારા ભક્તોને એમની રક્ષા કરીશ, ભારત દેશની રક્ષા કરીશ. અહીંયા પરમાત્માના આવા 24 અવતારોની કથા બતાવી છે. ત્યારબાદ એનાથી 24 અવતારોની કથાને સંપન્ન કરી વેદ વ્યાસજીએ જ્યારે આ ભાગવતની ઉત્પત્તિ કરી છે, અને એ જ ઉત્પત્તિની કથાની સાથે સાથે સુખદેવજી રાજા પરીક્ષિતને નારદનું ચરિત્ર સંભળાવે છે, નારદજીની ઉત્પત્તિની કથા સંભળાવે છે કે નારદનું ચરિત્ર હું તમને કહું છું, તે તમે સાંભળો. તો અહીંયાથી નારદજીની ચરિત્રની કથાનો આરંભ થાય છે. અહમ પુરાતીત ભવે ભવમ મુને
સરસ મજાની નારદજીના પ્રાગટ્યની કથા. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, અને નારદજીનું આખું ચરિત્ર સંભળાવે છે. એ જ નારદજી બ્રહ્માજીને આ પોતાનો પૂર્વ વૃતાંત છે ને એ કઈ સંભળાવે છે. એ નારદજીનું ચરિત્ર છે. નારદજી સ્વયં કહે છે કે એક સમયે પૂર્વ કલ્પમાં પૂર્વ જીવનમાં હું વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો પુત્ર હતો, અને તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરવા માટે ત્યાં આવે છે. અને મારું બાળપણ હતું. નારદજી કહે ત્યારે મારી ઉંમર નાની હતી, અને મને નાનપણથી મારા વારસાની અંદર, મારા સંસ્કારની અંદર, એ સંસ્કારોની અંદર ભક્તિ હતી. એટલા માટે જન્મથી હું સાધુ સંતો, બ્રાહ્મણોની, દેવતાઓની, સજ્જનોની સેવા કરતો હતો. અને એ સમય એવું બને છે કે ચાતુર્માસ કરવા માટે સંતો ત્યાં આવે છે. સાધુ સંતોને ચાતુર્માસનું વ્રત હોય છે 4 મહિનાનું. ત્યારે એનો નિયમ એવો હોય છે કે 4 મહિના સુધી એમને તીર્થાટન કરવાનો હોય છે. 4 મહિના સુધી એમના બધા ચાતુર્માસ પાળવાના નિયમો છે. તો એ ચાતુર્માસ કરતા કરતા એ સંતો છે એ નારદજીના આંગણે આવે છે. ત્યારે એ નારદજી એમની ખૂબ જ સેવા કરે છે, સાધુ સંતોની. અને એ સાધુ સંતોની સાથે એ સત્સંગ કરે છે, સાધુ સંતોને ભોજન કરાવે છે, એમની સેવા કરે છે. અને ત્યારબાદ સાધુ સંતો ભોજન કરી લે એટલે એમને ભોજન કર્યા પછી એમના બધા વાસણો છે એ લઈ લે છે, એની વંદના કરે છે, પૂજા કરે છે, સંતને ભોજન કરાવે છે. શાસ્ત્રની અંદર ભોજન કરાવવાના નિયમો બતાવ્યા છે. તમે તમારા આંગણે બ્રાહ્મણને બોલાવો બ્રહ્મ ભોજન કરવા માટે, તમારા ગુરુને બોલાવો, સંતોને બોલાવો. યતિ, સતી, સંન્યાસી, દેવ, ગુરુ, બ્રાહ્મણ, આ બધા જ વંદનીય પાત્રો છે. એને તમે જ્યારે બ્રહ્મ ભોજન કરવા માટે, સંત ભોજન, દેવ ભોજન કરવા માટે જ્યારે આમંત્રણ આપો ને, ત્યારે એ બ્રાહ્મણ કે સાધુ સંતો એને આસન ઉપર એને ભોજન કરાવો, એને આસન રાખી દેવું. જો નારદજી અહીંયા કહે છે કે સાધુ સંતોને મેં ભોજન કરાવ્યું છે, આસન ઉપર બેસાડી અને સાધુ બ્રાહ્મણોને જમાડવા જોઈએ. અને એ સાધુ અને બ્રાહ્મણ જ્યાં ઊભા ન થઈને એની પેલા એ આસન ઉપર શાસ્ત્રમાં બતાવ્યું છે કે તમારી શક્તિ પ્રમાણે એને દક્ષિણા અર્પણ કરવી જોઈએ. પછી તમને બતાવું બ્રહ્મ ભોજન કે સંત ભોજનનું ફળ શું મળે. નહીં, તમારા ઘરે તમે સાધુ બ્રાહ્મણોને બોલાવો ને આસન વગર એ જમી લઈને એ સામેથી કદાચ ન કે તમે આસન પાથરી દો, પણ તમે તમારી મર્યાદા ચૂકો, આસન વગર તમારા ઘરે આ 6 માંથી કોઈ પણ એક પાત્ર જમે ને એટલે એને પ્રેત ભોજન કહેવામાં આવે. એટલે હરમેશની માટે જો નારદજી આપણે અહીંયા ટકોર કરે છે કે આપણા આંગણે એટલી વ્યક્તિ આવે ને ત્યારે એને આસન વગર કોઈ દિવસ જમાડવા નહીં, દક્ષિણા વગર જમાડવા નહીં. એને આચમન કરવા માટે પાણીનો ગ્લાસ અથવા લોટો જે આપણી વ્યવસ્થા હોય એ ત્યાં રાખવું. તમે જો સાધુ સંતો બ્રાહ્મણો અમે ભોજન કરવા માટે બેસીને ત્યારે બ્રહ્માર્પણ કરી અને આચમન કરીને પછી ભોજન કરીએ, એટલી ક્રિયા કરીએ ને એટલે અમારા યજમાનનું કલ્યાણ પરમાત્માને કરવું પડે. અમે જો આસન વગર જમી લઈએ ને તો યજમાનને એના આશીર્વાદ ન મળે, એને બ્રહ્મ ભોજન ન કહેવાય, સંત ભોજન ન કહેવાય. સાધુ સંતો બ્રાહ્મણો કોઈ દિવસ સામેથી ન કે દક્ષિણા આપો
આસન ઉપર જમાડો. એટલે આ સમજવું, આ નારદજીની ટકોર છે. એટલે એ નારદજીએ સાધુ સંતોને ભોજન કરાવ્યું, પછી એના વાસણો લઈ લીધા છે. સાધુ બ્રાહ્મણો જમે એના તમે વાસણ લઈ લ્યો એટલે એનું બધું પુણ્ય જે વાસણ લઈને એને પ્રાપ્ત થાય. આ કોણે કરેલું છે આ બધી ક્રિયાઓ? ભગવાન કૃષ્ણએ. બ્રાહ્મણો જમ્યા ને એના બધાય વાસણો, છેલ્લી સેવા પરમાત્માએ જયારે અશ્વમેઘ યજ્ઞ થયો ને ત્યારે સ્વયં કૃષ્ણએ કીધું કે તમે બધી સેવા કરી લો પણ એક સેવા મને આપો. કારણ કે ભગવાનને તો બધાય સેવા કરવાનું ન કહે ને. ભગવાનને કોઈ કામ ચીંધે? તમારી બાજુમાં ભગવાન રામ આવી જાય, તમે એને કામ ચીંધો? ન ચીંધો. પણ સ્વયં પરમાત્માએ કીધું છે કે એ બ્રાહ્મણોએ ભોજન કર્યું છે ને, એ સજ્જનોએ ભોજન કર્યું છે ને, એના પતરાળા મારે ઉપાડવા છે. સ્વયં કૃષ્ણએ બ્રાહ્મણો સંતો જે સજ્જનોએ ભોજન કર્યું છે ને એના પતરાળા લીધા છે. એટલા માટે એ વાસણ પણ લઈ લેવા જોઈએ. આસન ઉપરથી બ્રાહ્મણો સાધુ સંતો ઉભા ના થાય ને એને પેલા એને કહેવામાં આવે છે બ્રહ્મ ભોજન, એને કહેવામાં આવે છે સંત ભોજન. ત્યારે તમારું ભોજન સાર્થક થાય છે. ગરુડ પુરાણમાં એનું વર્ણન છે કે આનું ફળ શું મળે બ્રહ્મ ભોજન કરાવવાનું. 3 પ્રકારના પાપનો નાશ કરે બ્રહ્મ ભોજન કરાવો ને તમે તમારા આંગણે. એટલે કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના દોષનો નાશ થઈ જાય. એમને બ્રાહ્મણને સંત ભોજનનું મહત્વ નથી. એટલા માટે આપણે કહીએ ને કે અમારે 5 બ્રાહ્મણોને 5 સાધુ સંતોને વગેરે જમાડવા છે, મહત્વ છે. નારદજીએ સંત ભોજન કરાવ્યું, ત્યાંથી સંતો છે એમણે યથાશક્તિ સત્કાર દક્ષિણા આપી અને ઊભા થયા. એવામાં બને છે એવું કે નારદજી એક દાસી પુત્ર હતા. બરોબર, રાત્રિનો સમય થયો, સંતો એનું ભજન કરતા હતા અને એની માતા ગાય દોવાનો સમય હતો એટલે એ ગાય દોતા હતા. એ સમયે સર્પદંશથી એનું મૃત્યુ થાય છે. એટલે નારદજીને સંતાપ થયો કે મારી માતાનો અકાળે મૃત્યુ થયું, આ સાધુ સંતો અમારા આંગણે આવ્યા છે. પણ નારદજી ભક્તિમાં તત્પર હતા, બધું જ જ્ઞાન એને હતું. એટલા માટે કહ્યું કે હે પરમાત્મા, હવે મારી માતાનું જે મૃત્યુ થયું છે સર્પદંશથી એના યોગે થયું છે, એના કર્મે થયું છે, પણ મારી માતાનું મૃત્યુ છે એને તમે સુધારજો, એનું મૃત્યુને મંગલ બનાવો, એને સદગતિ આપજો. એ પરમાત્માને સંતોને પ્રાર્થના કરી છે અને સંતોના આશીર્વાદ લઈ. આમ તો નારદજીનું મન હતું ને એ સદાયને માટે સાધુની સાથે સત્સંગ કરવાનું હતું. એને મનથી તો સંસારનો ત્યાગ કરી દીધો, પણ જવાબદારી હતી માતાની, એટલા માટે ત્યાં સુધી એની સેવા કરી છે. આના ઉપરથી આપણને પણ એ ચરિત્રમાંથી એ જાણવા મળે છે કે આ સંસારની અંદર રહીને પણ પરમાત્માની ભક્તિ કરી શકો છો. અને જેને જેને પરમાત્મા મળ્યા એ સંસારીઓને એમાંથી જ પરમાત્મા મળ્યા છે. નરસિંહ મહેતાને યાદ કરો, 52 વાર પરમાત્માને એનું ધામ છોડીને આવવું પડ્યું. એ શું કામ આવવું પડ્યું? કારણ કે એને એવો ભાવથી એને બોલાવ્યા છે. તમારો ભાવ સાચો હોય તો એને આવવું પડે, એની જગ્યા છોડીને, ત્રિલોકને બ્રહ્માંડને છોડીને પણ આવવું પડે. ઘણા બધા સંતો થયા છે, ભક્તો થયા છે. અહીંયા નારદજીએ સંસારની આસક્તિઓમાંથી એમની માતાનું મૃત્યુ થયું, એમનું શ્રાદ્ધ વિધિ, એને સદગતિ મળે, એ બધું આખી ક્રિયાઓ કરી. પછી સાધુની સાથે એને વિનંતી કરી સાધુને કે હવે મારે આ સંસારનો ત્યાગ કરવો છે, આપની સેવામાં આવવું છે, આપ કૃપા કરો તો હું આપની સેવામાં આવું. સંતોએ એનો સ્વીકાર કર્યો, કારણ કે એના સંસ્કાર, સુશીલતા હતી, ખૂબ જ તેજસ્વીતા હતી. એટલા માટે નારદજીને સાથે સંતો લઈ જાય છે. પછી નારદજી ભક્તિ કરે છે અને એ સાધુ સંતોએ એમને મહામંત્ર આપ્યો છે, ગુરુ મંત્ર આપ્યો છે. અહીંયા ગુરુનું મહત્વ છે. મને તો સદગુરુનું નામ પડે ને એટલે હૃદયથી આનંદ આવી જાય, કારણ કે ગુરુની કૃપા બહુ જરૂરી છે જીવનની અંદર. અમારા યજમાન જોરુભાઈ વાળાએ એના ગુરુની એની ઉપર
એટલી કૃપા છે એની ન પૂછો વાત. વ્યાસપીઠે બેઠો છું ને એટલે ગુરુની વંદના કરું છું, એની યાદ કરું છું. અહીંયાથી હું ગુરુનો શ્લોક બોલું કે એનું ભજન ગાઉં કે એનું ચરિત્ર ગાઉં ને એ ગુરુ પૂજા સમાન છે. અને એ ગુરુ સ્વીકારી લે. અહીંથી એની એક શ્લોક બોલો, તમે પૂજન કરો, એની પૂજા સમાન થઈ ગયું. થોડી વાર માટે એ સદગુરુના શરણોની અંદર જવું જોઈએ. અને એ જ ગુરુ ભજન થકી સર્વે દેવતાનું ભજન નિત્ય થાય છે. એ સદગુરુની તમે ભક્તિ કરો ને એટલે બધાય દેવ નહીં એમાં ભક્તિ થાય છે. તો એવા રાધેશ્યામ બાપુને એની કૃપા છે અમારા જોરુભાઈ ઉપર. એને મને એકવાર વાત કરી કે દાદા એ કોઈને કંઠી બાંધે નહીં, મારે કે કેટલા સમયથી એમના હું દર્શન કરવા માટે એની સેવા કરવા માટે જાઉં. એ કોઈ સામાન્ય સંત નહીં. એટલે ઈ તમે ધારો તો ઈ કોઈ સામાન્ય સંત હોય કંઠી આપે? ઈ તો એની ગુરુની કૃપા થાય તો કંઠી આપે, એમને કઈ આપે? તમે ઈચ્છા પડે કે હાલો અત્યારે મને કંઠી ગળામાં નાખી દો, એમ ના આપે. એ કૃપાને પ્રાપ્ત કરવા માટે એને ઘણા બધા વર્ષો સુધી તપ કર્યું છે. અને એની કૃપાથી એમના સદગુરુદેવ રાધેશ્યામ બાપુએ એમને કંઠી આપી છે. અને એમનો હાથ એની ઉપર મૂક્યો છે કે જા દીકરા, આજથી તારું કલ્યાણ છે, તારો જન્મારો હવે સુધરી ગયો છે. આ ગુરુની કૃપા છે. અને એ જ ગુરુની કૃપા એની સામે પ્રત્યક્ષ આવી છે, આપણે જોઈ શકીએ છીએ. એના સંકલ્પથી આ કાર્ય થયું છે. એવા ગુરુને આવો આપણે યાદ કરીએ.